હેલો ફ્રેન્ડ, જાનો ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે સરસ મજાની ચાટ બનાવવાના છીએ અને તે પણ કટોરી ચાટ છે અને એ પણ કટોરી આપણે ઘરે જ બનાવવાના છીએ। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો જોઈ લે ફટાફટ રેસીપી। સૌપ્રથમ આપણે પહેલા મિક્સિંગ બાઉલ લેશું। તેમાં આપણે અડધા કપ જેટલો મેંદો લેવાનો છે અથવા તો 1 કપ જેટલો। હવે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલો ઝીણો રવો આવે છે તે એડ કરી દઈ। સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 5 ચમચી જેટલું જીરું એડ કરી દઈ અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે મોણ માટે। આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે આપણે પાણીની મદદથી આપણે તેને કણક તૈયાર કરી લેવાની છે। બહુ ઢીલી નહીં અને બહુ કઠણ નહીં તેવી આપણે કણક તૈયાર કરશું। આ ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે જોઈ શકો છો સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે તેલથી કેળવી લેવાની છે। હવે એક એમાંથી નાનો એવો લુઓ લઈ લેશું। હવે પાટલી ઉપર તેને લઈને આપણે તેને વણી લેવાનું છે। સરસ મજાની મોટી એવી પૂરી તૈયાર કરી લેવાની છે। બસ આવી થિકનેસ રાખવાની છે, બહુ પતલી નહીં અને બહુ જાડી નહીં। હવે આવી રીતના ફોકની મદદથી આપણે તેને આવી રીતના કાણા પાડી દેવાના છે, એટલે આપણી કટોરી છે તે તળતી વખતે ફૂલાય નહીં એટલા માટે। હવે અહીંયા મેં નાની સાઈઝની એક વાટકી લીધેલી છે। હવે તેની ઉપર આપણે આવી રીતના સ્ટીક કરી દેવાની છે એકદમ સરસ રીતે। એકદમ ઇઝીથી થઈ જશે। અને આવી રીતના ઉપરનો ભાગ હોય વધારાનો તે આપણે કાઢી લેવાનો છે। હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે વાટકીને મૂકી દેવાની છે। એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને રાખવાની છે અને એની મેચે જ વાટકી નીકળી જશે। આવી રીતના ચમચીની મદદથી તમારે ફેરવવાની છે, એટલે અડધી બાજુ ગરમ ગરમ તેલ અડે એટલે સરસ મજાની ક્રિસ્પી બની જાય। તમે જોઈ શકો છો ઇઝીથી વાટકી નીકળી જશે। હવે અંદરની સાઈડ પણ આપણે સરસ રીતે ક્રિસ્પી કરી લેવાનું છે। બહારની સાઈડ તમે જોઈ શકો છો તેનો કલર એકદમ સરસ મજાનો ચેન્જ થઈ ગયો છે। બસ હવે આ કટોરી તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। કેવી રીતે આપણે બધી કટોરી તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી છે તમે જોઈ શકો છો। હવે આપણે તેનો એકદમ અંદર ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ। એક મિક્સિંગ બાઉલ લેશું, તેમાં અમે 1 વાટકી બાફેલા બટેકા લીધેલા છે, 1 વાટકી બાફેલા ચણા લીધેલા છે, 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે, 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ। સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 5 ચમચી જેટલો સંચળ પાવડર છે તે એડ કરી દઈ। 5 ચમચી જેટલો શેકેલ જીરું પાવડર છે, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલો ચાટ મસાલો છે, અડધા લીંબુનો રસ આપણે એડ કરી દઈ। તો બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તમે કોઈ પણ કઠોળ લઈ શકો છો। હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે કટોરી પણ તૈયાર છે, તેમાં આપણે તેને ભરી લેવાનું છે। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। હવે અહીંયા મેં મીઠું દહીં લીધેલું છે તે આપણે ઉપરથી સ્પ્રિંકલ કરવાનું છે। ગ્રીન ચટણી છે તે પણ આપણે સ્પ્રિંકલ કરી દઈ અને મીઠી ચટણી છે તે પણ આપણે સ્પ્રિંકલ કરવાની છે ઉપરથી, એટલે ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે। ઉપરથી ટમેટા ડુંગળીથી ગાર્નિશ કરી દઈ અને ઝીણી સેવ છે તે પણ આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈ। તો છે ને સરસ મજાની કટોરી ચાટ ઘરે જ બનાવી શકશો, બજારમાં ખાવાની જરૂર નહીં પડે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઇક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।